ધોરણ 8 બરાબર ને. ધોરણ 8નું અંગ્રેજી આપણે જોવાનું છે. તો મિત્રો આમાંથી તમને પેપરમાં પૂછાશે બરાબર ને. આ તમારું જે ત્રિમાસિક લેવાની છે તો મિત્રો આમાંથી તમને શિક્ષક 80 માર્ક્સનું પૂછશે. તો મિત્રો આપણે ચાલો શરૂઆત કરીએ. વોટ વેક્સ અપ ધ બ્લુ સ્કાય. બ્લુ સ્કાયને કોણ ઉઠાડે છે? તો ધ સન. હુ સિંગ સોફ્ટલી ઇન ધ પોયમ. પોયમમાં કોણ સોફ્ટલી ગાય છે? તો બર્ડ્સ. વોટ ડુ ચિલ્ડ્રન્સ ડુ ઇન ધ પોયમ. તો ચિલ્ડ્રન લાફ એન્ડ સ્ટાર્ટ ધેર ડે. તો ચિલ્ડ્રન શું આવશે? લાફ એન્ડ સ્ટાર્ટ ધેર ડે. તો લાફ મળે નહીં બરાબર ને. રનિંગ જમ્પિંગ ફૂલ ઓફ રન એન્ડ જમ્પ આવશે બરાબર ને. આ બરાબર. હાઉ ડઝ નેચર ફીલ ઇન ધ પોયમ. નેચર સ્માઇલ્સ જેન્ટલ ચીયર. તો સ્માઇલિંગ આવશે બરાબર ને. વોટ ડઝ નેચર બ્રિંગ ટુ એવરી વન. બ્રિંગ જોય. તો આમાં આન્સર આવશે જોય. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આ તમારે જોવાનું છે. વેર આર તેનાલી રામન એન્ડ ધ કોર્ટિયર્સ. તો ઇન ધ કિંગ્સ કોર્ટ. વોટ સાઉન્ડ હર્ડ વેન ધ કિંગ ટોક્સ. તો આન્સર આવશે કયો સોંગ. વોટ સાઉન્ડ ઇઝ હર્ડ વેન ધ કિંગ વોક્સ ઇન. રાજા વાગે ત્યારે કયો સાઉન્ડ આવે છે? તો ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. શું આવશે? ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. વાય ડઝ કિંગ વોન્ટ ટુ મીટ ધ મિનિસ્ટર. ટુ ડિસ્કસ ધ ન્યૂ પ્રોજેક્ટ. વાય ડઝ ક્રિએટ એટલે આવશે પ્રોડ્યુસ. વોટ ડઝ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ. ઇમ્પોર્ટન્ટ રોડ પ્રોજેક્ટ. ઓકે, આ મિત્ર તે પ્રમાણે આ બી પેરેગ્રાફમાંથી છે. ઓકે, આ બધું પેરેગ્રાફ માટે તમારે કોઈ પણ એક પેરેગ્રાફ પૂછાશે મિત્રો. ઓકે, આ પેરેગ્રાફ માટે પૂછાશે. ઓકે મિત્રો, આના સિવાયનું જે આવશે હું તમને પરફેક્ટ સોલ્યુશન કરાવું. આ બધું પેરેગ્રાફ માટે તમને એક બી પેરેગ્રાફ માટે પૂછાશે બરાબર ને. હવે ઓબ્જેક્ટિવમાંથી બી. હાઉ મેની ફ્લોર્સ આર ધેર ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં કેટલા ફ્લોર્સ છે? બરાબર, તો 3 ફ્લોર્સ આન્સર આવશે બરાબર ને. વિચ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઇઝ પ્રોવાઇડેડ બાય સ્કૂલ. કઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ આપે છે? બરાબર, બસ. તો બસ આપે છે બરાબર ને. ઓકે મિત્રો, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર સ્ટડિંગ ઇન ધ સ્કૂલ. કેટલા સ્ટુડન્ટ છે? તો આ બે પ્લસ કરવાનું બરાબર ને. 700ના ઉપર થઈ જાય. 780 કે 830 થશે બરાબર ને. 830 થશે. તે પ્રમાણે આ બંને ટોટલ કરવાનું. હાઉ મેની ટીચર્સ આર વર્કિંગ ઇન ધ સ્કૂલ. ટીચર્સ કેટલા છે? તો 25 ને 32 એટલે 57 બરાબર ને. ઓકે મિત્રો, તે પ્રમાણે આ તમને આ બધું પેરેગ્રાફમાંથી પણ તમને સવાલ જવાબ પૂછવામાં આવશે મિત્રો. આ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ પૂછવામાં આવશે. આ રાજ શું કરી શકે ને? રાજ એ સ્ટુડન્ટ. હી ઇઝ સ્ટડિંગ ઇન નચિકેતા પ્રાઇમરી સ્કૂલ. હી કેન ડાન્સ. તો આમાં લખવાનું. હી કેનોટ ડ્રો. આમાં લખવાનું. હી કેન સિંગ અ સોંગ. આમાં. ઓકે, આ પ્રમાણનું પરીક્ષામાં આવી શકે. લિવિંગ ને નોન લિવિંગ. જે જીવતું વસ્તુ હોય જેમ કે લિવિંગ એટલે શું આવશે? તો ટ્રી, બટરફ્લાય, કેટ, ડોગ અને તે બીજું બધું લખો નોન લિવિંગમાં. તમને આવડતું છે ને, સજીવ અને નિર્જીવ. આમાંથી પણ આપણે આ જોવાનું. વિચ રાઇડ કેન યુ સી. તો મેરી ગો રાઉન્ડ. વેર ઇટ ઇઝ ફાઉન્ડ. ઓકે, ધારા ઇઝ અ સ્ટુડન્ટ. આ પ્રમાણે આપણે જોઈ લેવાનું. લાઇક ડિસલાઇક. ધારાને શું ગમે ને શું ના ગમે. આ બધા લોકો શું કરતા છે તે આપણે જોઈ લેવાનું બરાબર ને. ગુડ હેબિટ્સ ને બેડ હેબિટ્સ. મિત્રો આ બધીમાંથી જે ગુડ હેબિટ્સ, થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. તો બેડ હેબિટ અને બેડ હેબિટ કહેવાય બરાબર ને. ટીઝ એનિમલ્સ બેડ હેબિટ. રિડ્યુસ પ્લાસ્ટિક ટ્રુ. મેક નોઇસ બેડ હેબિટ. ઓલવેઝ વેર યુનિફોર્મ ટ્રુ. ગુડ હેબિટ. આવી રીતે તમારે ક્લાસિફાઈ કરવાનું છે કે કઈ ગુડમાં આવશે અને કઈ બેડમાં આવશે બરાબર. ઓકે, આ પ્રમાણે હિના પ્લેસ ક્રિકેટ. ડઝ હિના પ્લે ક્રિકેટ. જેની એન્ડ જીમી વેન્ટ ટુ સ્કૂલ. ડીડ જેની એન્ડ જીમી વેન્ટ ટુ સ્કૂલ. ઓકે, ગો ટુ સ્કૂલ આવશે. લાઇક છે ને આઈસ્ક્રીમ. તો ES વાળો આવે તો ડઝ વાળો આવશે બરાબર ને. ડઝ હિના લાઇક આઈસ્ક્રીમ. આની આવશે ઓપ્શન સી આવશે. વી આર રેડી. આર વી રેડી. ધ બોય ઇઝ રનિંગ. ઇઝ ધ બોય રનિંગ.
બ્રિન્ડા કેન સિંગ વેલ. કેન બ્રિન્ડા સિંગ વેલ આ આવશે બરાબર. તે પ્રમાણે તમારે જોઈ લેવાનું છે. વિચ વન ઇઝ ધ કરેક્ટ? ડીડ રાહુલ ફિનિશ ધીસ ટાસ્ક? ડીડ રાહુલ ફિનિશ આ નહીં આવશે. ડીડ રાહુલ કમ્પ્લીટેડ ઇસ આ બી નહીં આવશે. ડીડ રાહુલ ફિનિશ હિઝ ટાસ્ક? ડીડ રાહુલ કમ્પ્લીટ હિઝ ટાસ્ક આવશે બરાબર ને. આ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે મિત્રો. આ પ્રમાણે આવશે. આ હેવ યુ વિઝિટેડ જુનાગઢ? યસ આઈ હેવ વિઝિટેડ અહીંયા આવશે. કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? યસ આઈ ડુ. નહીં, યસ આઈ કેન આવશે અહીંયા. આર યુ કોન્ફિડન્ટ? યસ આઈ એમ. ડુ યુ નો ધ ગિરનાર? યસ આઈ નો અહીંયા આવશે. ડુ યુ વોન્ટ ટુ ક્લાઇમ્બ ઇટ? યસ આઈ ડુ અહીંયા આવશે બરાબર ને. એ પ્રમાણે આપણે અહીંયા લખી દેવાનું કમ્પ્લીટ ડાયાગ્રામ. આ પ્રમાણનું જોવાનું બરાબર ને. આ પ્રમાણે fill in the blanks with do does. ઓકે મિત્રો, આ પ્રમાણે જોવાનું. did it rain today? Did it rain today? Do you read newspaper? Does she play cricket? Do you like pizza? Can he swim? આવી રીતે આવશે. ઓકે મિત્રો, આ પ્રમાણે. પછી આ પિક્ચરમાં હાઉ મેની કિડ્સ આર ધેર તો બધા ગણીને લખી દેવાનું. ઓકે મિત્રો, આમાંથી આ બધુંમાંથી લખવાનું છે મિત્રો. ઓકે, તો આ પ્રમાણે તમારો પ્રશ્ન બેંક આવશે. આમાંથી તમારે જવાબ લખી લેવાના છે. હેવ યુ સીન મૂવી લાલો? તો યસ હોય તો યસ લખવાનું, નો હોય તો નો લખવાનું બરાબર ને. ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે આપણે. તો ટીચર પૂછશે વોટ ઇઝ યોર નેમ? ચાઇલ્ડ કહે આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. ફાધર માય સન વોન્ટ્સ ટુ બી એન એન્જિનિયર. વેર ડુ યુ સ્ટડી? સ્ટુડન્ટ કહે આઈ સ્ટડી ઇન પ્રાઇમરી સ્કૂલ. વોટ ઇઝ યોર વિલેજ નેમ? ટીચર આઈ નીડ એન ઇરેઝર. કેન યુ ગીવ મી? મધર યુ કહે છે મધર યુ શુડ નોટ ટેલ અ લાય. છાયા કહે છે યુ વિલ યુઝ માય મોબાઈલ. મે આઈ યુઝ યોર મોબાઈલ. ઓકે, મે આઈ ગો ટુ અહેમદાબાદ? મે આઈ ગો ટુ અહેમદાબાદ બાય કાર. આશા વેર આર યુ ગોઈંગ ફોર અ મૂવી? મધર કહે છે પાયલ યુ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. ડીડન્ટ યુ? ઓકે, આ પ્રમાણે આ બધી વસ્તુનું સોલ્યુશન તમારે કરવાનું છે. ડૉક્ટર યુ શુડ ટેક મેડિસિન રેગ્યુલરલી તો ટ્રુ. સરલા શુડ નોટ સ્કોલ્ડ હર યંગર બ્રધર તો ટ્રુ. યોર ટીચર વિલ આર્ગ્યુ એટ કોર્ટ. ફોલ્સ. ધ સન રાઇઝ ઇન ધ વેસ્ટ તો ફોલ્સ. આઈ વિલ બાય સોપ ફ્રોમ વેજીટેબલ વેન્ડર. ફોલ્સ બરાબર. એ પ્રમાણે. ગુડ મોર્નિંગ નીરવ તો ગુડ મોર્નિંગ હાઉ આર યુ? તે પ્રમાણે આપણે જોઈ લેવાનું બરાબર ને. ટ્રીઝ આર અવર ફ્રેન્ડ વી શુડ નોટ કટ ધેમ. વિકાસ ઇઝ અ સિંગર હી કેન સિંગ અ સોંગ. ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. નરેન મસ્ટ નોટ ક્રોસ ધ રોડ. we should respect our parents. The students are at library. They must not talk. I have not written my homework. The teacher might punish you. Ria don't have a car. May I take your car? આ પ્રમાણે મિત્રો તમારે જોઈ લેવાનું છે ને. આ ઘણા બધા MCQ છે, આમાંથી બધું તમને ઘણું બધું પૂછાશે. મેથ ધ કલમ પણ છે અહીંયા. પછી આ ઉપરથી જોઈને લખવાનું છે મિત્રો. આમ તો ઇઝી જ છે, તમે કરી લેશો બરાબર ને. આ લોસ્ટ એટલે ખોવાઈ ગયેલું છે તો સેડ. વર્કડ ફોર 5 hours તો બોર્ડ. સ્ટુડન્ટ્સ ગોટ ગુડ રિઝલ્ટ તો સેટિસ્ફાઈડ. પ્રિયાસ ફાધર લેફ્ટ હર અલોન એટ હોમ તો લોનલી. હી ગોટ બર્થડે ગિફ્ટ તો સરપ્રાઇઝ. આ પ્રમાણે આવશે. ઓકે મિત્રો, હવે આ ભૂતકાળવાળું છે સેલિબ્રેટ તો ડોન્ટ વી. ઇઝ તો ઇઝન્ટ. ઈડી તો ડીડન્ટ. ઓકે, વોઝ તો વઝન્ટ. ડઝ તો ડઝન્ટ. આને કહેવાય ક્વેશ્ચન ટેગ. પોઝિટિવ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો
પોઝિટિવ ક્વેશ્ચન ટેગ લગાવી દેવાનો મિત્રો. ઓકે, આપણે જોઈ લઈએ નેક્સ્ટ. આમાંથી તમારે લખવાનું છે. આ બધા MCQ છે બરાબર ને મિત્રો. આ ઘણા બધા MCQ છે. આ પોયમમાંથી MCQ છે. ઓકે, આમાંથી બી MCQ, આ બી MCQ છે. લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર આ પ્રમાણે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયો પણ આવશે તેના માટે રાહ જુઓ. ઓકે મિત્રો, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ચાલો.